23 લાખ રૂપિયાનો દંડ કરાયો છે। મનપાએ ફટકાર્યો છે દંડ। મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા થોડા સમય પહેલા ચેકિંગ હાથ ધરી નમૂના લેવાયા હતા, જેમાં લેબોરેટરીમાં હલકી ગુણવત્તાનું પાણી વેચાતું હોવાનું સામે આવ્યું। ત્યારે બિસ્વિન બેવરેજીસને ₹15 લાખનો દંડ ફટકાર્યો છે, તો મેક્સ બેવરેજીસને ₹8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। મનપાએ લીધેલા 2 નમૂનામાં એરોબિક માઇક્રોબાયલ કાઉન્ટ વધુ આવ્યા છે, તો યીસ્ટ અને મોલ્ડ કાઉન્ટ લેબોરેટરી તપાસમાં બહાર આવ્યું છે। તો હલકી ગુણવત્તાનું તો વધુ વિગત મેળવવા અમારી સાથે ફોનલાઈન પર અંકિત જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટ મહાનગરપાલિકાએ તવાઈ હાથ ધરી છે। પાણીની બોટલો જે હલકી ગુણવત્તાવાળી હતી તેને લઈને તવાઈ હાથ ધરાઈ છે। લેબોરેટરીમાં ખુલાસો થયો છે, શું છે વધુ વિગત? ચોક્કસ દાનવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરવાસીઓનું આરોગ્ય ન જોખમાય તે માટે અવારનવાર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ તેમજ દરોડાની કામગીરી કરવામાં આવતી હોય છે ને તે જ અંતર્ગત કહી શકાય કે મિનરલ વોટરના નામે ભળતું પાણી વેચવા બાબતે કહી શકાય કે બિસ્વિન બેવરેજીસને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા। સાથોસાથ અન્ય જે કંપની છે તેને ત્યાંથી પણ કહી શકાય કે નમૂના લેવામાં આવ્યા હતા અને આખરે લેબોરેટરીમાં બંને કહી શકાય કે મેક્સ અને બિસ્વિન બંને જે કંપનીનું પાણી છે તે હલકી ગુણવત્તા હોવાનું સામે આવ્યું છે અને આ બાબતે લેબોરેટરી દ્વારા પોતાનો રિપોર્ટ છે તે પણ સબમિટ કરવામાં આવ્યો છે અને તેના જ કારણે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બિસ્વિન બેવરેજીસને ₹15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે કે મેક્સ બેવરેજીસને ₹8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આમ બંને કંપનીને ₹23 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। મનપાએ લીધેલા જે નમૂના હતા તેમાં એરોબિક માઇક્રોબાયલના કાઉન્ટ વધુ સામે આવ્યો હોવાનું પણ લેબોરેટરીની તપાસમાં બહાર આવ્યું છે। જી, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।